અને બાયસ ઉપર નામ જે જણાયા છે તમામ દાતાઓ, હું નામ જાહેર કરવું જ જોઈએ મારે, પણ એમાં પડીશ તો સમય બગડશે. અત્યારે મિનિટની કિંમત છે. એટલે એ દાતાઓ અને બધા મિત્રો, મારી એક લાગણી વ્યક્ત કરવા નીકળ્યો છું. આમ તો આશીર્વચન તો 2 મિનિટની જ હોય કે દીકરા તું 100 વર્ષનો થજે, એ આશીર્વાદ પૂરા થઈ ગયા. પણ આજે મારે કંઈ નવી વાત કરવી છે. હરિભાઈનું આપણે ખૂબ સન્માન કર્યું, આખા સમાજે કર્યું. એક ગામ એવું નહીં હોય સક્રિય ગામ કે જો એમનું નામ નહીં બોલતું હોય. હવે એ હરિભાઈ માટે હું એક વાત કરવા માગું છું, અને એ છે કે એમના સન્માનમાં આજ આપણે નક્કી કરીએ કે 5,000 કરોડની થેલી અર્પણ કરવી. એમણે આ વાત મારી ગમતી હોય, 5 કરોડ, માફ કરજો ભૂલી જવાય છે, ફરી એકવાર 5 કરોડની થેલી અર્પણ કરવી. અને એનું નેતૃત્વ અમેરિકા બેઠેલા મૂળજીભાઈ લેશે. મૂળજીભાઈ, તમે તમારા વ્યક્તિત્વથી ખૂબ અજાણ છો. તમારો એટલો પ્રભાવ છે. જ્યારે શરૂઆતમાં સંસ્થાએ પછી મોકલ્યા બધાને, એ વખતે તો 12 ગયા હતા. તમારી દ્વારા ઓછામાં ઓછા 1500થી ઓછા નહીં હોય, 15,000થી વધારે છે. 1 લાખ બાલવાનાથી 600 ભાઈઓ ગયા છે ફોરેન. અને આ બધા આપણે ધોળા કપડામાં બેઠા છીએ, એ તો આ બહેનોનો ધન્યવાદ છે. એમના આપેલો કપડો તમે પહેરો છો, અને સાચા અર્થમાં શ્વેત ક્રાંતિ થઈ છે. હવે આ વાત મારે કરવી છે. આ વાત જો તમે બધા સંમત છો ખરા તો હાથ ઊંચા કરજો. બહેનોને પણ હાથ ઊંચા કરવાની છોટ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આ વાતમાં બધી વાત આવી ગઈ. હરિભાઈ, આજથી આ સમાજના ભામાશા તરીકે જાહેર કરીએ છીએ. અને માત્ર આશીર્વાદ આપવાથી ન થાય. મેં કરશનભાઈને કહ્યું, કરશનભાઈ, બેચરભાઈ, સોમભાઈ, બધાને મેં કહ્યું કે હરિભાઈનો જેટલો વર્ષ થયો હોય એટલા વર્ષ તો તમે ગુલાબનો હાર બનાવી એને પહેરાવો, એથી મને સંતોષ નથી. એમનું સન્માન થવું જોઈએ. આ માણસ એવો છે કે આ સમગ્ર સમાજમાં મધ્યપ્રદેશના અને રાજસ્થાન પણ આવી ગયો, એ બધામાં એમનું નામ બોલે છે. હવે માત્ર તમે સંમત થયા હોય તો હું થોડીક બિયારણ તરીકે થોડીક વાત કરું. મારા તરફથી આ શુભ સંકલ્પ થયો છે તો 1,11,111ની પાવતી મારી પહેલી ફાળજો. ફૂલજીભાઈ, તમારે ગુજરાતનું નેતૃત્વ લેવાનું છે. તમારું શરીર દિવસે દિવસે ઘસાતું જાય છે, હું જાણું છું. તમને 2 વર્ષ પહેલાં અમે જોયા હતા, એવા તમે હાલ નથી. અને આ તો આ બહેનો ગાતે ને, સખી આજનો લાવો લઈએ રે કાલ કોને દીઠી છે. આ દેશનો કોઈ ભરોસો નથી. આ કામ સફળ થશે જ, અને બને એટલું વહેલું સફળ થશે એવી મારી અપેક્ષા છે. એમાં મારા બધા જ આશીર્વાદ આવી ગયા. હવે હું ઘેડા તરીકે જ રહ્યો છું, એટલે મને તમે જે મને આગળ ધર્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. અને મારા મિત્રો છે, હું તો એક જીવતો છું, તમે મારું નામ ધર્યું, પણ અમારી 4ની ત્રિપુટીથી બાપુજી કાળાજી, જોતાજી કાળાજી, જયશંકભાઈ સાહેબ અને હું, અમે આ જે કામ કર્યું એનું પરિણામ અમે જોયું. એ બિયારણ તરીકે જે મળ્યું એનો ફાળ કે હું જોઈને મને ખૂબ આનંદ થયો છે. આટલો સમય થઈ ગયો છે, 12 વાગ્યા થઈ ગયા છે, પણ તમને કોઈને ખાવામાં રસ નથી. મેં જોયું કે થોડાક જમી આવ્યા હશે. ડીકેભાઈ, મારે તમને ખાસ યાદ કરવા છે. આ સંતોકબા અને કાંજીભાઈની જીવતચરા તમે કરી હોત તો બહુ તો 1000 જમવાના કે 2000 જમવાના હતા. આ મિની 27 થઈ ગઈ. તમને મારા લાખ ધન્યવાદ છે. બાબુભાઈ, તમને પણ મારો ધન્યવાદ છે કે તમે તમારા પિતાજીના નિમિત્તે આપી દીધા. આમાંથી આપણે પ્રેરણા લેવા જેવું છે. અને તમે નામ આપજો, જેની ઈચ્છા થાય મા બાપ માટે જીવતચરા કરવાની, એ હરિભાઈને મળજો.
એ પ્રસંગો બધા આવશે, એમની નજરમાં ધ્યાન બહાર કોઈ નથી. કોની શું ગરમી છે અને કોની કેટલી તાકાત છે અને જેની ભાવના છે, બધી નોટ્સ એમની પાસે. બસ આથી વિશેષ કંઈ નહીં. તમે જે મને રસપૂર્વક સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી વાત કહું, આવતીકાલે મારી બર્થડે છે. આવતીકાલે હું 94ના વર્ષમાં પ્રવેશ કરું છું. મને વિશ્વાસ છે કે 100 વર્ષ ખેંચી જવા વાંધો નહીં આવે, કે તમે એટલા બધો શીરો ખવડાવ્યો છે અમને કે એનું ટોનિક હજી સુધી ચાલે છે. આ ફલજીભાઈ સાથે વાત કરું તો એમણે મને કહ્યું, ફલજીભાઈ તો સાંસદ હતા, શિક્ષક હતા, માફ કરજો 2 મિનિટથી વધારે નહીં લઉં, પણ એમણે કહ્યું કે ભાઈ હું તો શિક્ષક હતો, કદી નોકરી ના છોડું, પણ આ જે હું છું એ મારા શેઠ જીવનલાલ શેઠ અને વેલજીભાઈ માધાભાઈ શેઠ એને આભારી છે. એ મને ન મળ્યા હોય તો હું કોઈ સંજોગે આવો વિકાસ કરી શકત નહીં. અને જો તો ખરા જોગાનું જોગ, મામા ભાણાનો બહુ લેણદેણ સારી છે. આપણે ફલજીભાઈ અમારા માણેકપુરના ભાણા છે અને એમનું એટલું માણેકપુરના ભાણા તરીકે ગૌરવ છે એમનું. અને એ મુખી પરિવારે 50 લાખ, હવે તો વધારે 60 લાખ પહોંચી ગયા. મુખી પરિવારે એમના મોસાળવાળાએ 60 લાખથી વધારે યોગદાન આમાં આપ્યું છે. એ ફક્ત અહીંની જ વાત છે, સમાજની. અન્ય આપ્યું છે જુદી વાત છે. તો હરિભાઈ પણ જીવનભાઈ શેઠના મુનિમ હતા. જીવનભાઈ શેઠ જે દાન કરતા હતા એના ચેક હરિભાઈ લખતા હતા. એ ચેક લખતો લખતો એમને થતું કે મારું પણ એક દિવસ એવું ના આવે કે મારા મામાની માફક હું મારી માલિકીનો ચેક લખું. આ એમનું ઘડતર એ વખતે ચેક લખતા લખતા ઘડતર થયેલું. અને એના ફળરૂપ એ મામા ભાણા, મોટા દાતા મામા ભાણા અને ફલજીભાઈના પણ માણેકપુર મોસાળ થાય એ મામાને ભાણાને બહુ સારો યોગ આપણને થયો છે. આ તમે જે ગાડીમાં જે પાર્કિંગ છે એ જગ્યા આપણી નહોતી. મુરજીભાઈ અહીં આવ્યા, એમણે સીધી વાત કરી, આ સંકુલ આટલી જમીન ન ચાલે, તમે તાત્કાલિક આ જમીન લઈ લો, જે કહે આપવા તૈયાર હો તો તમે પૈસા આપી દો અને જમીન લઈ લો, અને મારા 5 લાખ વધારાના લઈ લેજો. અત્યારે આજ એ ન મળી હોય તો આપણે અત્યારે આપણે આટલા વિશાળ જગ્યામાં રહી શકીએ. આપણી બધા 12 થી 15 વીઘા જમીન હશે મને લાગે છે, 12-13 વીઘા તો ખરી એને કારણે છે. મિત્રો, તમારી શક્તિ ખૂબ છે, પણ તમે એમાંથી પ્રેરણા લો. આ સમાજના ભામાશા હરિભાઈએ જેટલું ઓર્યું છે, પહેર્યું છે, એથી અનેક ગણું પરમાત્માએ એમને આપ્યું છે, કદી ખૂટ્યું નથી. તમને બીજી હું એ પણ લાલચ આપું છું કે હું તમને ખાતરી આપું છું કે તમે સારા અર્થમાં જેટલા વધારે આપશો તે અનેક ગણા તમે પેદા કરવાના જ છો. એ જવાબદારી ભગવાનની છે અને એ પૂરી થવાની છે. સારા અર્થમાં ખર્ચેલું કદી ખૂટવાનું નથી. જેમ જેમ વાપરશો તેમ તેમ વધવાનું છે. બહેનો, તમારી ખૂબ શક્તિ છે. તમે તો 50% તાકાતવાળો છો. અમારી ક્યાં ઉછવણી કરીએ છીએ તો ભાઈઓ કરતાં બહેનો વધારે બોલતી હોય છે. એટલે તમે પણ આમાં રસ લેજો અને જ્યારે જમવા બેસે ત્યારે કહેજો કે જમ્યા તો ખરા, આ લાખો રૂપિયાનું સન્માન થયું, પણ તમે શું આપ્યું એ જવાબ એમને પૂછી લેજો. બસ બસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ સંસ્થામાં જે દાતાઓ છે, જેમને દાન આપ્યું છે, એક દિવસ એવો આવશે કે અમે માગવા જનાર આપણે કોઈ નહીં જીવતા હોઈએ. જેણે દાન આપ્યું છે એ પણ નહીં જીવતા હોય, પણ લાખો લોકોનું જે આશીર્વાદ મળ્યું છે એ અનેક ગણું છે, એ અખંડ રહેવાનું છે. આ અખંડ નથી. અરે ભાઈ, તમારા પક્ષે તો ખૂબ પુણ્ય છે. તમે તો મસીહા છો. તમારી મારફત બક્ષી પંચમાં સમાવેશ થવાથી હજારો ભાઈઓ રોટલા રડતા થઈ ગયા છે. ખૂબ આનંદ થયો. હજી વધારે તાળીઓ પર તો મને વધારે આનંદ થશે. એમાંના તમે કોઈને નહીં ઓળખતા હો, તમે કોઈને નહીં ઓળખતા હોય, પણ એ બધા હરિભાઈને ઓળખે છે. મિત્રો, એ દ્વારા જે આપણે સર્વિસો કરીએ છીએ એમાંથી નિદાન 1 મહિનાનો પગાર આ 5 કરોડની ટેલમાં તમે આપી દેજો. તમે પેન્શનર હો તો 1 મહિનાનું પેન્શન તમે આપો. બસ, આજે મારા વિશેષ કંઈ કહેવું નથી.
જમવાનો સમય થઈ ગયો છે, છતાં તમે રસપૂર્વક જે સોંપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. અને વધારે આભાર એ માનીશ કે જ્યારે 5 કરોડની થેલી અર્પણ કરીશું એ વખતે તમારી અને મારા બધાની હાજરી હોય, એક પણ વ્યક્તિ ખંડિત ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરી અને વિરમું છું. મારે 100 વર્ષ જીવવાનું છે. ફલજીભાઈ, તમે આત્મવિશ્વાસ ના છોડો, તમારે પણ 100 વર્ષ જીવવાનું જ છે. તમે તો નાના છો મારા કરતો હજી. બસ બસ, આમાં નામી અનામી જે દાતાઓએ દાન આપ્યું છે એ બધાઓનું ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરમાત્મા તમે જે દાન આપ્યું છે એ પહેર્યું છે એથી અનેક ગણું તમને મળશે એની હું ભગવાનના પ્રતિનિધિ તરીકે તમને એની ખાતરી આપું છું. જય અરબુદા, ભારત માતા કી જય. આભાર સાહેબ.